બનાસકાંઠાના પાલનપુરમાં આજે 1000 જેટલી આશા વર્કર કાર્યકરે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। આશા વર્કર કાર્યકરોને પગારમાં વધારો અથવા 50% વેતન સરકારે ચૂકવ્યું નથી તેમજ એપ્રિલ 2023 થી આજ સુધી 9 માસનો પગાર વધારો મળ્યો નથી, જેને લઈને આશા વર્કરોએ રેલી યોજી અને કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કર્યા હતા। ત્યારે સરકાર દ્વારા તેમની માંગણીઓ નહીં સંતોષાય તો જિલ્લાની તમામ આશા વર્કર આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। અગાઉ ઘણા સમયથી 31/8 મેં વારંવારના કાર્યક્રમો કરી આવેદનપત્ર આપતા હતા, શાબ્દિક અને લેખિત રજૂઆતો કરી છે, તેમ છતાં બહેનોની માંગણી પૂરી થઈ નથી। છેલ્લે મેં 29 તારીખથી અત્યારે 15 દિવસથી હડતાલ પર છીએ, તેમ છતાં હજુ તો આ લોકોને એમના વેતન વધારાનું સમયસર ચૂકવ્યો નથી। તો હું ભાજપ સરકારને જણાવવા માગું છું કે આ બહેનો ફક્ત આશા વર્કર બહેનો જ નથી, પરંતુ એ મતદાતાઓ પણ છે। તો જો બહેનોને સમયસર વેતન નહીં મળે અને એમની માંગણીઓ પૂરી નહીં થાય તો આવનારા સમયમાં ભાજપ સરકારને મોટો ફટકો પડી શકે છે કે અમારો ફિક્સ પગાર થાય, પછી અમને વર્ગ 4 માં અમારો સમાવેશ થાય, અમને અમારા હક મળે અને અમારો ટાઈમ પણ ફિક્સ થાય, પગાર પણ ફિક્સ થાય અને અમારા જે દરેક કર્મચારીને જે લાભો દિવાળી પર કે તહેવારો ઉપર કે જે લાભો મળે છે લાભો મળે, વત્તા અમારી બહેનોને ડિલિવરીની ઓપરેશનની એ બધી રજાઓ આવતી નથી અને એ બેન રજા મૂકે તો એનું વેતન કપાય છે, તો આવી રજાઓ મળતી થાય। આવું સરકાર અમારા વિશે કંઈક વિચારે એવી અમારી મનની ઈચ્છા છે।